શ્લોક છે ને ગીતાનો, યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હું મારું સર્જન કરું છું એટલે કે મારો અવતાર લઈને આવું છું. એ ભગવાન અનેક રૂપે આવે છે. એની ગણતરી આપણે પૂરી રીતે તો ન કરી શકીએ, પણ ભાગવતજીની અંદર 24 પ્રકારે એ ભગવાનની ગણતરી થઈ છે કે ભગવાન 24 વાર આ પૃથ્વી ઉપર આવ્યા છે. સનત કુમારોના રૂપે ભગવાન આવ્યા. પૃથ્વી રસાતલની અંદર હતી ત્યારે ભગવાન વરાહ રૂપે આવ્યા. કીર્તનાચાર્યના રૂપે નારદજીના રૂપે આવ્યા છે. નરનારાયણ બનીને ભગવાન આવ્યા. કરદમ દેવહૂતિને ત્યાં ભગવાન કપિલના રૂપે આવ્યા. દત્ત રૂપે આવ્યા. યજ્ઞ રૂપે આવ્યા. ઋષભદેવજીના રૂપે આવ્યા. પૃથુ બનીને આવ્યા ભગવાન. મત્સ્યાવતાર થયો એકવાર. કચ્છપ નારાયણ રૂપે આવ્યા. પરશુરામ બનીને આવ્યા. સમુદ્ર મંથન સમયે ભગવાન મોહિની રૂપે આવ્યા. પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન ઋષિના રૂપે આવ્યા. વામન રૂપે આવ્યા. પરશુરામના રૂપે આવ્યા. ભગવાન વ્યાસના રૂપે આવીને સકલ શાસ્ત્ર છે ને એની રચના કરી ભગવાને. રામના રૂપે આવે છે. કૃષ્ણના રૂપે આવે છે. બુદ્ધાવતાર થાય છે. ભગવાનનો એક અવતાર હજી થવાનો છે, કલ્કી અવતાર. આ ભગવાનના મુખ્ય 24 અવતાર છે. આમની અંદર ભગવાન પ્રગટ થઈ અનેક પ્રકારની લીલાઓ કરે છે. ભક્તોને પોતાના શરણે લે છે. ધર્મની સ્થાપના કરે છે. તો આપણને પ્રશ્ન થાય કે ભગવાન તો જે તે સમયે અવતાર લઈને આ પૃથ્વી ઉપર આવી ગયા. એમના જે ભક્તો હતા એ સમયે એ બધા તરી ગયા, પણ આપણને શું લાભ? તો ભગવાને કહ્યું કે મેં અવતાર લઈને જે લીલા કરી હોય એ લીલાની કથા તમે સાંભળશો ને તોય તમને એ પુણ્ય લાભની પ્રાપ્તિ થશે. ભગવાને કીધું કે મારા ચરિત્રોને સાંભળશો એટલે તમને એ જ ફળ મળશે કે જે ફળ મારા અવતાર સમયે મારા ભગવદી ભક્તોને પ્રાપ્ત થયું. આ ભગવાને પ્રસન્ન થઈ અને આપેલી વાત છે. કોઈ અબજોપતિ શેઠિયો હોય અને એમને ત્યાં કોઈ માણસ કામ કરતો હોય તો એમના પગારની અંદર ભલે 25,000 રૂપિયા દેવાના થતા હોય, પણ ક્યારેક એ પ્રસન્ન થઈને એમ કહે કે 1,25,000 આપવા છે, તો એને થોડા કોઈ ના પાડી શકે? એ પોતે તો માલિક છે. તો આ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વસમર્થ ભગવાન હરિ છે. છેતરે નહીં કોઈને, છેતરાય ના કોઈથી, અબજોનો આડતિયો દેશ. એને દેવું હોય તો બધું આપી શકે. એટલે એને કૃપા કરી કે કૃષ્ણ અવતાર તો મારો થઈ ગયો દ્વાપરની અંદર, પણ હવે કલિયુગની અંદર જે જીવોને મારી કૃપા જોઈતી હોય તો શું કરવાનું? તો કહ્યું કે એક કામ કરો, કલિયુગની અંદર ભલે તમે જન્મ લ્યો, પણ દ્વાપરમાં મેં પ્રગટ થઈને જે લીલાઓ કરી એ કથા તમે સાંભળશો ને તોય તમને એ ફળ પ્રાપ્ત થઈ જાય. ભગવાન આ આપણને કૃપા કરીને આપે છે, એના કૃપાલુ સ્વભાવના કારણે. લાઈટ તો આ રીતે ભગવાન છે અનેકાનેક અવતાર લઈ અને આ ધરાધામ ઉપર આવે છે, પણ જેના હૃદયની અંદર ભાવ છે, પ્રેમ છે, એ ભગવાનની લીલાઓને સમજી શકે છે. સવેદદાતો પદવિંબરસ્ય દુરંત વિરજસ્ય રથાંગ પાણે યો માયયા સતતમ યાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજગંધમ. એના ચરણારવિંદની અંદર તમે કેવલ પ્રેમ રાખો, ભાવ રાખો, અનુરાગ રાખો ને તો શું થાય? તો કે ભગવાનની જે લીલાઓ છે ને એની અંદર આપણને ભાવ પ્રગટ થવા લાગે, એ સમજાવવા લાગે, અને એનાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. આ સમગ્ર અવતારોની કથા જે શાસ્ત્રની અંદર છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. હે સોનકાદિક ઋષિ મુનિઓ,
મહર્ષિ વેદ વ્યાસજીએ આ ભાગવત છે ને એની રચના કરી છે.